કાકા જે 7, 8, 9 કમોસમી વરસાદની આગાહી છે, ગુજરાતના કયા વિસ્તારમાં કેવો પ્રકારનો વરસાદ રહેશે, સામાન્ય, હળવો, ભારે, અને એના કારણે ખેડૂતોએ ખાસ શું સાવચેતી રાખવી? આ વખતે જોવા જઈએ તો પશ્ચિમી વિક્ષોભની અસર નીચે અને અરબ સાગરના ભેજના કારણે અને કંઈક અંશે બંગાળ ઉપસાગરના ભેજના કારણે લગભગ 7, 8 અને 9 તારીખમાં, ખાસ કરીને 8, 9 તારીખમાં કમોસમી વરસાદની શક્યતા છે. અને જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, જેમાં ગીર અને થોડાક અમરેલી અને કેટલાક ત્યાંના વિસ્તારો, તેમજ દક્ષિણમાં લગભગ નીચેના અન્ય ભાગમાં બોટાદ જેવા ભાગોમાં અને પશ્ચિમ સૌરાષ્ટ્રના કંઈક ભાગમાં વાદળવાયુનું સર્જન થાય. પરંતુ આ પશ્ચિમ વિક્ષોભ જે છે તેના કારણે પ્રથમ તો પાકિસ્તાનમાં વરસાદ થવાની શક્યતા રહે છે અને ત્યારબાદ ધીરે ધીરે ત્યાંની અસર 8મી તારીખથી આપણને જોવા મળશે, જાન્યુઆરીની. અને જાન્યુઆરી 2024ની તારીખ 8, 9 આ તારીખમાં ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, કચ્છના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. જેમાં ઉત્તર ગુજરાતના, મધ્ય ગુજરાતના ભાગોમાં તો આણંદ, કંઈક અંશે વડોદરાના ભાગમાં કંઈક વાતાવરણમાં પરિવર્તન આવશે, પણ અમદાવાદ, ગાંધીનગરમાં પણ હળવો વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે આ વહાણના કારણે હળવો વરસાદ થવાની શક્યતા રહે છે. પરંતુ ખાસ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે થંડરસ્ટોર્મ સાથે કરા પડવાની પણ કોઈ જગ્યાએ શક્યતા રહે છે. અને લગભગ આ વહાણ જે છે એ ભારતના મહદ ભાગોમાં અરબ સાગરનો ભેજ, બંગાળ ઉપસાગરનો ભેજ, આ ભેજના કારણે મહદ ભાગોમાં હવામાનમાં પડતો આવી શકે તેમ છે. પરંતુ ઉલ્લેખનીય છે કે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે હવે ફેબ્રુઆરી સુધીમાં એક પછી એક વધારે આવતા જશે. તારીખ 17, 18 જાન્યુઆરીમાં પણ હવામાનમાં બદલાવ આવશે અને એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ લગભગ ભારતના ઘણા ભાગોને પ્રભાવિત કરશે. ત્યારબાદ જાન્યુઆરીના અંતમાં પણ આવશે. પરંતુ ઉલ્લેખનીય છે કે આ વખતે જે ઉત્તરાયણ છે 14મી જાન્યુઆરી, ત્યારે પણ ઠંડા પવનો ફૂંકાશે અને લગભગ ક્યાંક આછા પાતળા વાદળ આવવાની શક્યતા રહે છે. એટલે તારીખ 12, 13 અને 14માં એક હળવો પશ્ચિમ વિક્ષોભ આવશે, જેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં બરફવર્ષા થશે. પરંતુ હવે ધીરે ધીરે જોવા જઈએ તો તારીખ 8, 9 અને 10માં લગભગ હવામાનમાં જાણે ઠંડી ગાયબ થઈ ગઈ હોય તેવું જણાશે. ન્યૂનતમ તાપમાન જે છે એ મધ્ય ગુજરાતના ભાગોમાં લગભગ 20 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેશે અને ઉપરનું જે છે એ લગભગ 20, 21 કે 22 જેવું રહેશે. આ વખતે જોવા જઈએ તો પશ્ચિમી વિક્ષોભની અસર નીચે અને અરબ સાગરના ભેજના કારણે અને કંઈક અંશે બંગાળ ઉપસાગરના ભેજના કારણે લગભગ 7, 8 અને 9 તારીખમાં, ખાસ કરીને 8, 9 તારીખમાં કમોસમી વરસાદની શક્યતા છે. અને જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, જેમાં ગીર અને થોડાક અમરેલી અને કેટલાક ત્યાંના વિસ્તારો, તેમજ દક્ષિણમાં લગભગ નીચેના અન્ય ભાગમાં બોટાદ જેવા ભાગોમાં અને પશ્ચિમ સૌરાષ્ટ્રના કંઈક ભાગમાં વાદળવાયુનું સર્જન થાય. પરંતુ આ પશ્ચિમ વિક્ષોભ જે છે તેના કારણે પ્રથમ તો પાકિસ્તાનમાં વરસાદ છે, ત્યારબાદ ધીરે અસર જાન્યુઆરી 2024ની તારીખ 8, 9 આ તારીખમાં ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, કચ્છના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. જેમાં ઉત્તર ગુજરાતના, મધ્ય ગુજરાતના ભાગોમાં તો આણંદ, કંઈક અંશે વડોદરાના ભાગમાં કંઈક વાતાવરણમાં પરિવર્તન આવશે, પણ અમદાવાદ, ગાંધીનગરમાં પણ હળવો વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે આ વહાણના કારણે હળવો વરસાદ થવાની શક્યતા રહે છે. પરંતુ ખાસ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે થંડરસ્ટોર્મ સાથે કરા પડવાની પણ કોઈ જગ્યાએ શક્યતા રહે છે. અને લગભગ આ વહાણ જે છે એ ભારતના મહદ ભાગોમાં અરબ સાગરનો ભેજ, બંગાળ ઉપસાગરનો ભેજ, આ ભેજના કારણે
મહદ ભાગોમાં હવામાનમાં પડતો આવી શકે છે એમ છે. પરંતુ ઉલ્લેખનીય છે કે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે હવે ફેબ્રુઆરી સુધીમાં એક પછી એક વધારે આવતા જશે. તારીખ 17-18 જાન્યુઆરીમાં પણ હવામાનમાં બદલાવ આવશે અને એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ લગભગ ભારતના ઘણા ભાગોને પ્રભાવિત કરશે. ત્યારબાદ જાન્યુઆરીના અંતમાં પણ આવશે. પરંતુ ઉલ્લેખનીય છે કે આ વખતે જે ઉત્તરાયણ છે 14મી જાન્યુઆરી ત્યારે પણ ઠંડા પવનો ફૂંકાશે અને લગભગ ક્યાંક આછા પાતળા વાદળા આવવાની શક્યતા રહેશે. એટલે તારીખ 12, 13 ને 14માં એક હળવો પશ્ચિમ વિક્ષોભ આવશે જેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં બરફવર્ષા થશે. પરંતુ હવે ધીરે ધીરે જોવા જઈએ તો તારીખ 8, 9 ને 10માં લગભગ હવામાનમાં જાણે ઠંડી ગાયબ થઈ ગઈ હોય તેવું જણાશે. ન્યૂનતમ તાપમાન જે છે એ મધ્ય ગુજરાતના ભાગોમાં લગભગ 20 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેશે અને ઉપરનું જે છે એ લગભગ 20, 21 કે 22 જેવું રહેશે. પણ ધીરે ધીરે આ માસના અંત સુધીમાં લગભગ આપણને એમ જણાય કે છે ઉનાળાનો અહેસાસ હોય જે ઋતુ વસંત ઋતુમાં આગમન થતું હોય છે તેવી ઠંડી જણાશે. મધ્ય ગુજરાતના ભાગોમાં 20 ડિગ્રી સેલ્સિયસ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં 32 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ ઉષ્ણતામાન રહેવાની શક્યતા રહેશે. ક્યારેક તો મહત્તમ ઉષ્ણતામાન કોઈ ભાગમાં 37 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે. એટલે ઠંડી, ગરમી અને વાદળવાયુના કારણે જે કૃષિ પાકો છે એમાં વિષમ હવામાનની વિપરીત અસરના કારણે રોગ આવવાની શક્યતા રહેશે. એટલે જે કૃષિ વલ્લો છે ખેડૂત ભાઈઓએ તેમાં પાક સંરક્ષણના પગલાં લેવા યોગ્ય રહેશે. કારણ કે આ જાન્યુઆરી માસ તો જે જરા વધારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વાળો છે પણ ફેબ્રુઆરી માસનો વિશેષ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વાળો આવશે. ફેબ્રુઆરીમાં પણ માવઠા થવાની શક્યતા રહેશે અને ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાંથી જ પણ હવામાનમાં પડતો આવશે. જી.